હવે છે ને ઇન્સર્ટ થઈ ગયું, રિટ્રાયબલ થઈ ગયું. હવે ટચક્યો ન ફૂટ્યો. હવે છે ને અપડેટનો કોડ લખવાનો છે. રેડી? તો અપડેટનું જે રહ્યું આપણે યુઆઈની અંદર એક બટન લીધું તો અપડેટ બટન 2 નામનું. તો બસ હવે એ જ કરવાનું છે. એમાં તો હાવ સહેલું, એનું કાંઈ એટલે કાંઈ ફેરફાર જ નથી એમ ગણી લ્યો. આમે અહીંયા કોપી કર્યું બટન 2 ને, અહીંયા ગયો એન્ટર આપ્યું, પેસ્ટ કર્યું, ઉપર ગયો અહીંયા બટન નામ છે એની જગ્યાએ આપ્યું બટન 2. રેડી? પછી એપીઆઈની અંદર જો આમાં જાય છે આપણે એપીઆઈમાં જોઈએ કઈ કઈ વેલ્યુ પાસ કરાવવાની થાય. એક તો મેથડ જે રહી એ પુટ લખવાની, અને બીજી શું હોય તો કે એની આઈડી જે રહી રિક્વાયર્ડ છે ભાઈ, અને બીજું જે રિક્વેસ્ટની બોડી જેસન બોડી આપવાની. તો રિક્વેસ્ટમાં આઈડી જે રહી મેન્ડેટરી છે. રેડી? તો એની ઓલી કેવી બને છે લિંક, તો કે અહીંયા પાછળ છે ને આપણે આઈડી આપવી પડે. આ છે એની પાછળ હું આપી દઈશ આઈડી. આઈડીનો ખબર હોય તો મેં શરૂઆતમાં ઉપર એક વેરિયેબલ લીધો છે આઈડી નામનો, એની ડિફોલ્ટ વેલ્યુ મેં 0 આપી છે. એની વેલ્યુ ચેન્જ ક્યાં કરાવીશું તો કે કન્ટેક્સ્ટ મેનુની અંદર. કન્ટેક્સ્ટ મેનુની અંદરથી હું શું કરી, જે પણ રો સિલેક્ટ થઈ હોય ને આડી લાઈન, એની હું પહેલું કોલમનું જે પહેલી વસ્તુ હોય છે ને હું લઈ લઈશ. એ કઈ રીતના કરવાનું નહીં બતાવું હમણાં. હવે જેસનનો રિસ્પોન્સ જે જાય છે એની અંદર એ જો આઈડી જે રહી પાસ કરાવવાની થાય છે તો આપણે પાસ કરાવી જ દેવી, ખાલી માથાકૂટ નહીં કરવાની. અહીંથી ડી કર્યું, અહીંયા ગયા. હવે નેમની જગ્યાએ લખવાનું આઈડી સ્મોલ કેસ લેટરમાં, અને પછી આ પાછળનું જે રહ્યું એને કાઢીને લખવાનું આઈડી, ઉપર જે વેરિયેબલ બનાવ્યો નહીં. રેડી? .to સ્ટ્રિંગ કરવું હોય તો કરી નાખવાનું, લગભગ તો કરવું જોઈએ કેમ કે આ ઇન્ટીજરને એક્સેપ્ટ નહીં. અહીંયા પાછી આડી લાઈન કરવાની ભૂલવાની નહીં. અહીંયા સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી નાખવાનું, તો કે સ્ટ્રિંગ ડોટ વેલ્યુ ઓફ ઈદની વેલ્યુ લઈ લીધી. પછી અહીંયા આઈડી જે રહી કોમામાં આવે છે. જો અહીંયા આઈડી જે રહી આ કોમાની બ્રેકેટમાં નથી આવતી તો આ બ્રેકેટ માટેનું જે લખ્યું છે ને કાઢી નાખવાનું. બ્રેકેટમાં નથી આવતી શું કામ લખવું ખાલી. રેડી? અહીંથી મેં બ્રેકેટમાં નથી આવતી એટલે તારી ભલી થાય, હું મગજમારી કરશો બા. તો એ બ્રેકેટ માટેનું આ શું કહેવાય આને, જી કહેવાય, બે ઉપા લીટા એને ઉદ્ગાર ચિહ્ન નહીં જી કહેવાય એ કાઢી નાખવાનું, એની જરૂર નથી. બેડશીટ આ જે રહ્યું અપડેટનું અહીંયા પૂરું. હવે અપડેટની અંદર ખાલી શું કરવાનું તો કે કન્ટેક્ટ મેનુને રિલેટેડ કોડ લખવાનો છે. તો આમાં હું ગયો કન્ટેક્ટ મેનુ માટે આપણે જે મેથડ આવે ઓન ક્રિએટ આઈને ભાઈ સજેશન કન્ટેક્ટ મેનુ કોલ કરાવી લીધું. એની અંદર ગેટ ઇન્ફિલેટર આ હું હવે નથી કહેવાનું, આગળના વિડીયોમાં જોઈ લ્યો. હાલો, ગેટ મેનુ ઇન્ફિલેટર ડોટ ઇન્ફિલેટ. પહેલું જે આવે એ મેનુ કેવું દેખાય છે તો કે મેનુ મસ્ત દેખાય છે. કન્ટેક્ટ મેનુ આ મેં પહેલેથી જ લઈ લીધું છે, મેં બતાવ્યું હતું પહેલાં, મારી ભૂલ નહીં. અને પછી બીજો પેરામીટર મેનુ નામનો, જે આ પેરેન્ટમાં મેનુ રહ્યું નહીં થઈ ગયું. હવે બીજું ઓન કન્ટેક્સ આઇટમ સિલેક્ટેડ એને કોલ કરાવવાનું. હવે એની અંદર કઈ આઇટમ સિલેક્ટ થઈ છે એ આપણને કેમ ખબર પડશે તો કે એની આઈડી ઉપરથી. તો આપણે લીધું ઇન્ટ આઈડી ઇઝ ઇક્વલ ટુ આઇટમ ડોટ ગેટ એલિમેન્ટ આઈડી. એટલે કઈ આઇટમ મીન્સ કે એડિટવાળા ઉપર ક્લિક થયું હોય કે ડિલીટવાળા ઉપર, એ રીતે. તો અહીંયા મેં લખ્યું ઇફ આઈડી ઇઝ ઇક્વલ ટુ આર ડોટ આઈડી ડોટ ડિલીટ. તો આ કોડ એક્ઝિક્યુટ થવો જોઈએ. અને લખ્યું એલ્સ ઇફ આઈડી ઇઝ ઇક્વલ ટુ આર ડોટ આઈડી ડોટ એડિટનું શું છે, કેપિટલ એડિટ લખ્યું હતું, સોરી. થઈ ગયું. હવે જો ડિલીટ કરાવવું કે એડિટ કરાવવું એ બેયની માટે મારે જોવે તો
ઓલી રોની આઈડી જો છે અને એ રોજ એ રહ્યું એ કયા વ્યૂની અંદર છે તો કે કસ્ટમ લિસ્ટની અંદર છે અને કસ્ટમ લિસ્ટ જે રહ્યું એ મેઇન એક્ટિવિટીના લિસ્ટ વ્યૂની અંદર છે. તો મારે લિસ્ટ વ્યૂમાંથી અહીંયા જોઈ છે એ એમ સીધી ન આવે તો એની માટે આપણે વાપરવું પડે એડેપ્ટર વ્યૂ. એમ નથી આવતું એડેપ્ટર વ્યૂ નહીં, સોરી, એરે એડેપ્ટર વ્યૂ, કેમ કે બધી વેલ્યુ એરેમાં છે. એરે એડેપ્ટર વ્યૂ લે, સોરી, કયું એડેપ્ટર હતું જોઈ લઉં હું, सॉरी माइक मिस्टेक, मैं देख लेता हूँ कौन सा व्यू एरे एरे एडेप्टर डॉट एरे एडेप्टर જોઈ લઉં ભાઈ, ખાલી હું વાર લગાડવી. એડેપ્ટર વ્યૂ જો હું કહું વ્યૂ નામનું હતું કાંઈ કેમ યાદ ન આવે. એડેપ્ટર વ્યૂ અને એનું નામ આપ્યું મેં ડોટ એડેપ્ટર કન્ટેક્સ મેનુ ઇન્ફોર્મેશન, એનું નામ આપ્યું મેં મેનુ ઇન્ફો ઇઝ ઇક્વલ ટુ કાઉન્સની અંદર સજેશન લ્યો એડેપ્ટર કન્ટેક્સ મેનુ ઇન્ફોર્મેશન અને એ મેનુ કેમાંથી આવશે તો કે આઇટમ ડોટ ગેટ મેનુ. રેડી? હવે આ જે કર્યું ને મેં આનાથી આપણું મેનુ ઇન્ફોર્મેશન આખી આવી ગઈ કે મેનુની અંદર બધું છે હું કોના મેનુમાં કઈ પોઝિશન ને બધી વેલ્યુ આવી ગઈ. પોઝિશન આવી છે તો આપણે સ્ટોર કરાવી નાખી પોઝિશન નામના વેરિયેબલમાં. POSITION ઇઝ ઇક્વલ ટુ મેનુ ઇન્ફો ડોટ પોઝિશન, એટલે કે કયા મેનુનું, એટલે આખી જો આમ લિસ્ટ હોય રેડી એમાં મેં દબાઈ રાખ્યું આમ, પછી એ કોનો ઓપ્શન છે ને એ કઈ પોઝિશન ઉપરનો ઓપ્શન છે ને એ મને અહીંયા મળશે મેનુ ઇન્ફોર્મેશન ડોટ પોઝિશન નામના વેરિયેબલમાં. આ જે રહ્યું ને એ આપણે ઓલામાં એકવાર કરી ગયેલા સીવી ઓલું કેવું કહેવાય ક્રૂડ ઓપરેશન આપણે કર્યું હતું ને સિમ્પલ એની અંદર. હવે એની અંદર એને આપણે કર્સરથી ડેટા લેતા હતા, ગેટ ડેટા નામની મેથડ બનાવીને ડેટા મેનેજરની અંદરથી કર્સરથી ડેટા લેતા હતા. અહીંયા કર્સરનો ઉપયોગ નહીં થાય. અહીંયા આ જે વસ્તુ કર્યું ને તો મેં જ્યારે આ વસ્તુનું સંશોધન કર્યું ને મને શાબાશી દેવાનું મન થઈ ગયું હતું. થેન્ક યુ ભાઈ, મસ્ત વસ્તુ ક્રિએટ કરી. તો એ જે રહ્યું ને એ કેવું છે તો આપણે લીધું સ્ટ્રિંગ, એ શું છે ને હું કહું, સ્ટ્રિંગ UID छोटे है लैपटॉप UID इज इक्वल टू एडेप्टर. जो एडेप्टरનો ઓપ્શન નથી આવતો કારણ કે એડેપ્ટર કસ્ટમ એડેપ્ટર જે રહ્યું ને આપણે અંદર જ લીધું છે, અંદર ખાને લીધું છે, એને અંદર ખાનેથી બહાર ખાને લઈ જવું જોઈએ. કસ્ટમ એડેપ્ટર કઈ ગયું, કસ્ટમ એડેપ્ટર બાઇન્ડ ડેટા નામની મેથડમાં છે. એ કસ્ટમ એડેપ્ટરને આપણે ગ્લોબલી ડિક્લેર કરી નાખી. ગ્લોબલી ડિક્લેર કરવાથી શું થાય, આપણે આગળ ક્યાંય યુઝ કરવો હોય છે ને તો કરી શકશે. જેમ કે અત્યારે મારે એનો યુઝ કરવો છે તો હું કરી શકીશ કે UID ઇઝ ઇક્વલ ટુ એડેપ્ટરની અંદર અત્યારે આપણી બધી વેલ્યુ સ્ટોર થયેલી છે એરેના ફોર્મમાં. તો આપણે શું કરશું, પોઝિશન આપી દેવું અને વેલ્યુ જે રહીને એ ડાયરેક્ટ લઈ લેવું. જેમ કે આ આઈડી છે, હવે ડોટ ગેટ કરીને પોઝિશન હું અહીંયા આપી દઈશ. પોઝિશન આપી દીધી, બસ આઈડી નામના પેરામીટરમાં આ જે એડેપ્ટર હતું ને એની અંદર ઓલો એરે બનેલો છે એની અંદર આઈડીના એરેમાંથી આ પોઝિશનની વેલ્યુ લઈ લીધી આ વેરિયેબલમાં. હવે બીજા બધા રહ્યા ને એની હાટું સેમ આ જ કરવાનું, નેમનું છે એની હાટું. નકર ઓલાની અંદર શું કરાવવાનું થતું, ફાઇન્ડ કરાવવું પડતું આપણે નેમ, પછી શું કોન્ટેક કર્સરની અંદરથી આપણે એમાં એક લાઈન લખવાની થતી કર્સરની, કાંઈ કર્સર ડોટ સી ડોટ ગેટ આઇટમ કરીને એ કાંઈક લાઈન લખવાની હતી. આની અંદર આખો ડેટા રહ્યો ને એ જ મળી જાય છે. અને GENDER આઈડી પછી શું છે નેમ
કોન્ટેક્ટ સીધી એરેમાંથી જ વેલ્યુ આવે છે આ કોન્ટેક્ટ પછી હું જેન્ડર બસ હવે જો અહીંયા આપણે ડિલીટનો કોડ લખશું અહીંયા એડિટનો કોડ લખશું પણ એડિટમાં આપણે શું કરાવવાનું એડિટ ઉપર ક્લિક કરે એટલે જેટલા પણ ઓલા ટેક્સ્ટ બોક્સ હોય ને એની અંદર વેલ્યુ આવી જવી જોઈએ હવે બટન અપડેટના બટન ઉપર ક્લિક થાય એનો કોડ તો આપણે લખી નાખ્યો છે પણ ટેક્સ્ટ બોક્સની અંદર સેટ કરવાનો કોડ બાકી છે તો એ લખી પહેલાં ઓલું ઈઆઈડી નામનો વેરિયેબલ લીધો હતો ને એની અંદર વેલ્યુ સ્ટોર કરાવવાની ઈઆઈડી ઇઝ ઇક્વલ ટુ યુઆઈડી કેમ ભાઈ અચ્છા ઇન્ટીજર ડોટ પાર્સિંગ એક વેલ્યુ જે રહી ઇન્ટમાં બીજી વેલ્યુ જે રહી ઓલાની અંદર સ્ટ્રિંગની અંદર આ સ્ટ્રિંગમાં છે ને આ ઇન્ટમાં એટલે કન્વર્ઝન કરાવવું પડે હવે એડિટ ટેક્સ્ટ બોક્સ 1 આઈને ભાઈ એલા કેટલુંક ચોટે આ ઈડી એડિટ ટેક્સ્ટ 1 ઇઝ ઇક્વલ ટુ uname ઓલા સોરી ડોટ સેટ ટેક્સ્ટ uname આય ભાઈ આય આટલું બધું ન ચોટવાનું હોય પહેલા ટેક્સ્ટ બોક્સની અંદર યુનેમ સેટ કરાવી નાખ્યું પછી બીજાની અંદર આપણે કોન્ટેક્ટ કરાવી નાખી ત્રીજાની અંદર જેન્ડર કરાવી દઈ સિમ્પલ કોન્ટેક્ટ કરાવ્યો પછી એનામાં જેન્ડર અહીંયા કોન્ટેક્ટ હતો કે જેન્ડર હતી ઇઝી હોય તમે તમારી રીતે કરી નાખજો એ ઉપર નીચે સ્ટ્રિંગ છે એટલે વાંધો નહીં આવે આનાથી વેલ્યુ જે રહી ઓલું ટેક્સ્ટ બોક્સ હતા ને બધા એની અંદર આવતી થાય હવે આપણે અહીંયા ફેરો ડિલીટનો કોડ લખી જ નાખી ડિલીટમાં શું કરવાનું છે ડિલીટના બટન ઉપર ક્લિક થાય ને એટલે જે આઈડી હોય ને પર્ટિક્યુલર એ આઈડી ડિલીટ થઈ જવી જોઈએ આપણે બધાની જેમ પહેલાં તો આ તો કોપીઝ કરવાનું રિક્વેસ્ટ ક્યુ ને એડ રિક્વેસ્ટ તારી ભલી થાય બોડીમાં જા હવે અહીંથી આટલું અરે યાર કાંઈ કરતોસ તું આટલું લઈ લીધું અહીંયા લગીનનું હવે ઉપર ગયા ગયું ઓલાનું ડિલીટનું જે આ રહ્યું કન્ટેક્સ મેનુ એની અંદર ગયો હું અને અહીંયા પેસ્ટ કરી દીધું હવે આ જે વચ્ચેનો બધો કોડ છે નકામો એ હું કાઢી નાખું છું રિસ્પોન્સ એક રાખું છું આ કેચનો કોડ કાઢી નાખ્યો ટ્રાય કેચ કાઢી નાખ્યું એરર રાખ્યું ડિલીટનામાં શું કરવાનું એક તો અહીંયા ગેટની જગ્યાએ કરી નાખવાનું ડિલીટ રેડી અહીંયા યુઆરએલ આપી દીધી અને યુઆરએલમાં પ્લસ કરવાનું અને લખવાનું યુ આઈડી ઉપરથી જે આઈડી આવી અહીં ડિલીટમાં પાસ કરાવી દીધી सिंपल अब भी मम्मी कहती है मम्मी कुछ भी कहती है થઈ ગયું હવે ડિલીટનું થયું પછી એડિટનામાં લગભગ આપણે પુટ લખતા ભૂલી ગયા છે મેથડને પુટ ટાઈપ કરવાની આ ડેટા બાઇન્ડ કરવાનું પછી આ જે રહ્યું એ એડિટનું છે એડિટની અંદર પોસ્ટ નહીં આવે પણ મેથડ આવશે પુટ હવે આપણે ઓવરઓલ એપ્લિકેશનને રન કરાવી ઊભા રહેજો એની પહેલાં કન્ટેક્સ મેનુ યુઝ કરી તો અહીંયા રજિસ્ટર કરવાનું આવે ભૂલાઈ ગયું કરી દઉં REGISTER રજિસ્ટર કન્ટેક્સ મેનુ કેટલું ચોટે રજિસ્ટર જો મારી ઓલી એપ્લિકેશન હતી ને બંધ થઈ ગઈ અહીંયા રે હાલો રજિસ્ટર કન્ટેક્સ મેનુ એને એની અંદર લિસ્ટ વ્યૂ પાસ કરાવી દેવાનું થઈ ગયું હવે સેવ કરાવ્યું હવે આને હું રન કરાવું F10 આઉટપુટ જો આવી ગયું છે હવે આની ઉપર હું દબાઈ રાખું કન્ટેક્સ મેનુ ખોલ્યો પહેલાં ડિલીટ કરાવી ડિલીટની નીચે જો ઓલું લખતા ભૂલી ગયા આપણે બાઇન્ડ ડેટા મેથડ કોલ કરાવવાની
જ્યાં અહીંયા દઉં રિસ્પોન્સ લે. અહીંયા બાઇન્ડ ડેટાવાળી જે હતી ને ડેટા બાઇન્ડ મેથડ એ કોલ કરાવી નાખવાની. અપડેટમાં હાલશે લગભગ. અપડેટ આપણે કોપી પેસ્ટ કર્યું છે ને એટલે દબાઈ રાખવાનું. આઈને ભાઈ આઈને એલા એડિટ જો વેલ્યુ આવી ગઈ ને ટણા. હવે હું આના મીની જગ્યાએ લખી નાખું છું 1 2 1 1 1 1. હવે અપડેટ ઉપર ક્લિક કર્યું. હા ભાઈ મારી ભલી થાય. આ વેલ્યુ કેમ ચેન્જ ન થઈ? બટન 2માં ગયા અને એની અંદર અહીંયા બાઇન્ડ ડેટા કરાવ્યા છે તોય ન થઈ. મેસેજ આવી ગયો. અથવા જો અહીંયા ચેન્જ થઈ ગઈ છે. બીજી એકાદી વેલ્યુ ચેન્જ કરાવું. ના ભાઈ અપડેટ નથી થઈ. હું એકવાર જોઈ લઉં હું ભૂલ આવી. પેલા પણ ક્યાંથી થાય? આપણે એ રેકોર્ડ તો ડિલીટ મારી દીધો હતો ને, રિફ્રેશ નહોતો થયો એના લીધેથી. આની ઉપર ગયા 9 નંબરનો રેકોર્ડ દબાઈ રાખ્યો, ડિલીટ ઉપર ક્લિક કર્યું. થા ભાઈ ડિલીટ થા. ડિલીટ ઉપર ક્લિક કર્યું. ઊભા રહ્યો. અપડેટની ઓલી કઈ ગઈ એપીઆઈ? એની પાછળ ઓલું લખવાનું હતું. આ બટન 2. બટન 2ની અંદર અહીંયા આપણે પાસ કરાવ્યું છે તો એ કેમ નથી આવતું? દબાઈ રાખ્યું. એડિટ ઉપર ક્લિક કર્યું. ઊભા રહેતો હું જોઈ લઉં. એક ભૂલ પકડાણી. ડિલીટમાં આપણે અહીંયા સ્લેશ લખતા ભૂલી ગયા એટલે ડિલીટ નથી થતું. સેવ કરાવ્યું. હવે પછી પાછું રન કરાવવું. ખમો જોજો હવે ડિલીટ થવું જોઈએ. હવે નાક કપે માણા વિચારે. ડિલીટ. હા એટલે ડિલીટ તો થઈ ગયું. ડિલીટ તારી ભલી થાય. હવે હું અપડેટનું જોઈ લઉં. એટલે હા ક્યાંથી આવે? અહીંયા જો ને આ એડિટ ટેક્સ 1 1 1 બધે ઈકું હોય. બધામાં સેમની સેમ વેલ્યુ જાતી હતી એને લીધે અપડેટ નહોતું થતું. આ 1 2 3 કરવાના. અહીંયા ભૂલ છે પછી અહીંયા ભૂલ કરી લાગે. જો બીજા એડિટ ટેક્સની વેલ્યુ જ નહોતી આવતી પછી ક્યાંથી થાય? અરે બાપા આપણે ચેન્જીસ થઈ ગયા છે. હવે જોઈએ. એ એક ભૂલ હતી. કોન્ટેક્સ્ટ મેનુ ખોલ ફટોફટ. ચોટી ગયું. આવા ફોન જ ન હાલે. ઉભા રહ્યો. જો જૂની વેલ્યુ હતી ને અપડેટ કરાવવું થઈ જાય. થઈ ગઈ ને આ 2 વેલ્યુ થઈ ચેન્જ. એડિટ કર્યું. ભાઈ આવી ગયું. ગમે એ લખું. અપડેટ કરાવ્યું. જ્યાં અહીંયા અસાસ આવી ગયું. તો ક્રૂડ ઓપરેશન અહીંયા પૂરું. હા ટાટા.